અમદાવાદમાં ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. તો મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટની ફટકાર લગાવવામાં આવી છે. તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદની ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટની ફટકાર લગાવવામાં આવી છે. તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી છે. તથ્યએ વારંવાર અકસ્માત સર્જ્યા હોવાની સરકારી વકીલની દલીલ કરવામાં આવી છે, ત્યારે વારંવાર અકસ્માત સર્જ્યા હોવાથી જામીન ન આપવા માટે અપીલ કરવામાં આવે છે. તો ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે. મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. વારંવાર અકસ્માત સર્જ્યા હોવાથી જામીન ન આપવા માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મિત રાઠોડ જોડાઈ ગયા છે. જી મિત, અમદાવાદનો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલો સામે આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી નિરાલી, જે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ ઘટ્યો હતો તેના અંદર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જે મુખ્ય આરોપી છે તેને હાઈકોર્ટ દ્વારા જે ફટકો આપવામાં આવ્યો છે, તેની જે જામીન અરજી છે તે હાલ નામંજૂર કરી દેવામાં આવી છે. બંને પક્ષે લાંબી રજૂઆત કરી હતી અને તથ્ય પટેલના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તથ્ય પટેલની હાલ ઉંમર નાની છે અને જેના કારણે એમને એક જામીન આપવામાં આવે જેથી કરીને એ જઈ શકે બહાર. સાથે વિવિધ જે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ હતા તેને પણ ટાંકવામાં આવ્યા હતા અને સાથે જ જે ગાડીના અંદર બેસેલા બીજા જે લોકો હતા તેમના પણ જે વિટનેસીસ હતા તેમના પણ બયાનો જે એની અંદર ટાંકવામાં આવ્યા હતા અને તે સાથે જામીન માંગવામાં આવ્યા હતા. પરંતુ સરકારી પક્ષે રજૂઆત કરી હતી કે તથ્ય પટેલ દ્વારા આગળ પણ આવા અકસ્માત સર્જી ચૂક્યો છે, તે વારંવાર અકસ્માત સર્જે છે. આ પહેલા ગાંધીનગરના એક ગામમાં પણ તેને એક મંદિરની દિવાલ સાથે ગાડી અથડાવી હતી. સાથે સિંધુ ભવન જે રોડ છે તેમાં એક કેફેની દિવાલ સાથે પણ આને ગાડી અથડાવી હતી. ત્યારે આવી રીતે ડ્રાઇવિંગ કરતા કોઈ પણ આરોપીને જામીન ન આપવા જોઈએ, તે એક સમાજ માટે બરોબર જે ખતરારૂપ હોઈ શકે છે, કારણ કે વારંવાર અકસ્માત તથ્ય પટેલ સર્જતો હતો. ત્યારે આ બધા બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે હાલ તથ્ય પટેલની જે જામીન છે તે નામંજૂર કરી છે. હવે જે તથ્ય પટેલ દ્વારા આગામી કઈ સુપ્રીમમાં જવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદનો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટની ફટકાર લગાવવામાં આવે છે. તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉંમરને ધ્યાને રાખીને જામીન આપવા કરવામાં આવી હતી રજૂઆત.